કે પહેલા ઘરમાં પરિવારમાં કોઈ સુખી દુખી હોય એને આપસમાં એકબીજાની મદદ કરવી જોઈએ, પછી ગામમાં, પછી શહેરમાં અને પછી બાહ્ય સંસ્થાઓમાં દાન કરવું જોઈએ. નંદ બાબા અને વસુદેવજી મળે એ સમય દરમિયાન પૂતના નામની રાક્ષસી જે સીધી કંસ પાસે જાય અને એના માટે શબ્દનો ઉપયોગ કરે સુખદેવજી મહારાજ, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની. બાલઘાતિની પૂતના કંસ પાસે પહોંચીને કહે કે મહારાજ, સાંભળ્યું છે કે તમે ચિંતિત છો, શું હું તમને કોઈ રીતે કામ લાગી શકું છું? લાગી શકતી હોય તો આજ્ઞા કરો, આદેશ કરો. કંસને ખબર છે કે પૂતના કેવી ક્રૂર છે, કોઈ પણ બાળકનો અંત કરતા, કોઈ પણ બાળકને મારતા એક વાર પણ પૂતના વિચાર કરતી નથી. એટલે કંસને તો ગમતું મળ્યું એટલે તરત જ પૂતનાને કહે કે હા, આજથી 10 દિવસમાં જન્મેલા બધા બાળકોનો તું અંત કરી નાખ, પણ પૂતના શરૂઆત નંદ બાબાના ઘરેથી કરજે. કેમ નંદ બાબાના ઘરેથી? કારણ કે એમના ઘરે જે પુત્રનો જન્મ થયો છે એમાં મને સંશય છે, એમાં મને શક છે. તરત જ પૂતના કંસની આજ્ઞા લઈને ગોકુળ તરફ પ્રયાણ કરે. સુંદર વેશ ધારણ કર્યો છે પૂતનાએ. ગોકુળમાં પહોંચી કે ગોકુળવાસીઓ પૂતનાને જોતા મનોમન વિચાર કરે, શું આ કોઈ અપ્સરા હશે, શું આ કોઈ દેવી હશે, શું આ કોઈ ભગવતી લક્ષ્મી સરસ્વતી કે મહાકાલીમાંથી કોઈ હશે, નંદના નંદનને આશીર્વાદ આપવા માટે આવી હશે. અને માયા, પૂતનાનો અર્થ થાય અવિદ્યા. એ અવિદ્યાનો નાશ ભગવાન સૌથી પહેલા આવીને કરે. અવિદ્યા એટલે એક પ્રકારનું એવું અજ્ઞાન કે સંસાર સત્ય છે ને પરમાત્મા ખબર નહીં છે કે નહીં. આપણે સમક્ષ નથી જોયા એટલે આપણને એવું લાગે કે છે કે નહીં, પરંતુ કોઈક તો હશે ને જ્યાં સંસારનું સંચાલન કરતા હશે, જે પૃથ્વી પરના ભારને બહુ વધવા દે છે, ના માણસોને બહુ વધવા દે છે, ના બીજા પશુ પક્ષીઓને બહુ વધવા દે છે. સમય સમયે મૃત્યુ, સમય સમયે જન્મ. શ્રદ્ધા રાખીએ તો એનું શુભ પરિણામ ભગવાન સમય સમયે આપે છે. કોઈ સ્થાને જાઓ, એ સ્થાને પ્રાર્થના કરો. જેવું કે ક્યારેક બરસાના જાઓ, બ્રજ જાઓ, ગોવર્ધનજી જાઓ અને ત્યાં જઈને રાધાકુંડમાં જઈને સ્નાન કરો. સંતાન પ્રાપ્તિ ન થતી હોય ત્યાં જઈને માંગણી કરો, રાધાજીને પ્રાર્થના કરો કે મને સંતાનની પ્રાપ્તિ થાય, તો એ ઈચ્છા ત્યાં પૂર્ણ થાય છે. ક્યારેક તમે સાંભળ્યું હશે, ચાણોદ કરનાળીમાં કુબેર ભંડારી ભગવાન છે. એ ભગવાન મહાદેવ પાસે પણ પુત્રની કામના કરો, સંતાનની કામના કરો તો એ કામના પૂર્ણ થાય છે. કામ ના થતા હોય, ધનમાં વૃદ્ધિ ના થતી હોય, કામ અટકતા હોય તો એ કામનાઓ સિદ્ધ થાય છે મંદિરોમાં. આપણે અંબાજી જઈએ છીએ, આપણે અલગ અલગ શક્તિપીઠોના દર્શન કરીએ છીએ, હરિદ્વાર જઈએ છીએ, ઋષિકેશ જઈએ છીએ. ભગવાન મહાદેવ પાસે આટલું કષ્ટ સહન કરીને કેદારનાથ, બદ્રીનાથ દર્શન કરવા જઈએ છીએ, મા વૈષ્ણો દેવી પાસે જઈએ છીએ. કંઈક ને કંઈક માન્યતા લઈને જઈએ છીએ ને ભગવાન એ માન્યતા પૂરી પણ કરે છે. એ જ અનુભૂતિ છે. અનુભૂતિ એ જ છે કે ભગવાન આપણું માંગેલું આપે છે, સમયે આપે છે. એ અજ્ઞાનનો નાશ ભગવાન સૌથી પહેલા કરવા ઈચ્છે છે કે હવે કંસ જ છે એવું સમજી લેનારા હવે ભયભીત થઈ જાઓ, હવે ચોંકી જાઓ, કારણ કે હું આવી ગયો છું. પૂતના સુંદર રૂપ ધારણ કરીને સુંદર ચાલે ચાલતી નંદ ભવનમાં પહોંચે અને યશોદા મૈયા, રોહિણીજી, બીજી ગોપીઓ ત્યાં ઊભા છે, પરંતુ કોઈ પૂતનાને રોકી નથી શકતું. પૂતના પૂછે કે આપનો પુત્ર ક્યાં છે, માર્ગ બતાવી દે યશોદા મૈયા પોતે. આ માયા એવી છે. પૂતના પ્રવેશ કરે પારણામાં સૂતેલા ભગવાન અને બલરામજી કહે કે કનૈયા, પહેલો મહેમાન આવ્યો, હું સ્વાગત કરીશ.
ભગવાન શ્રી કૃષ્ણ કહે, અરે દાઉ ભૈયા, આપ તો મોટા ભાઈ છો, આરામ કરો. પહેલો મહેમાન છે, સામાન્ય મહેમાન છે, એનું તો હું સ્વાગત કરી લઉં. બલરામજી કહે, હા કનૈયા, હવે તું આવું જ કરીશ. પૂર્વ જન્મમાં નાના છો કરીને બેસાડી રાખ્યા, આ જન્મમાં મોટા છો કરીને બેસાડી રાખીશ. કરવું તો બધું તારે જ છે. ભગવાન કહે છે, અરે દાઉ ભૈયા, ક્રોધિત શું કામ થાવ છો? આટલા નાના મહેમાન માટે થોડી તમને કષ્ટ અપાય. પૂતના પ્રવેશ કરે અને કૃષ્ણ છે એવા, શ્યામ સુંદર છે એવા, પૂતનાના આવતાની સાથે નેત્રબંધ કરીને મહાપુરુષો તર્ક કરે. નેત્રબંધ કરવા પર કોઈ કહે શિવનું ધ્યાન, કોઈ કહે એટલા માટે કે જો પોતાની કૃપા દ્રષ્ટિ પૂતના પર પડી જશે તો પાપોનો નાશ થઈ જશે. પૂતના ભગવાન શ્રી કૃષ્ણને જ પોતાના ખોળામાં લઈ લે અને ખોળામાં લઈ સ્તનપાન કરાવવાની શરૂઆત કરે. પ્રભુ સ્તનનું પાન કરવાના સાથે સાથે પૂતનાના પ્રાણોનું પણ પાન કરવા લાગ્યા. પૂર્વ જન્મની મહારાજ બલિની પુત્રી આ પૂતના, કે જેને ભગવાન વામનને જોઈને વિચાર આવ્યો હતો કે આવો જો મારો પુત્ર હોય તો હું એને ખૂબ પ્રેમ કરું, લાડ કરું, સ્તનપાન કરાવું. અને જેવા પ્રભુ વિરાટ સ્વરૂપે થાય, મહારાજ બલિને બાંધે કે મનમાં વિચાર આવે કે મારો વશ ચાલે તો હું આને મારી નાખું, પરંતુ પ્રભુને મારવાનું ક્યાં વશ ચાલે છે. બંને ઈચ્છાને પૂર્ણ કરતા ભગવાન પૂતનાને ધન્ય કરે. પ્રાણોનું પાન કરવા લાગ્યા એટલે બચાવો, રક્ષા કરો, છોડી દે મને એવું બોલતી આ પૂતના જાણે પ્રભુને વિનંતી કરી રહી છે કે આ બંધનમાંથી હવે મને મુક્ત કરી દે. આ જે જન્મ મૃત્યુનું બંધન છે, હવે કૃષ્ણનો સ્પર્શ થઈ ગયો છે, કૃષ્ણએ સ્તનપાન થઈ ગયું છે, તો આ જે ચક્ર છે, પુનરપી જનનમ પુનરપી મરણમ, આ ચક્રમાંથી તું મને મુક્ત કરી દે. પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી દે. પૂતના અને પૂતનાની છાતીએ ચોટેલા એ ભગવાનને લઈને પૂતના આકાશ માર્ગે જાય. ગોકુળવાસીઓ યશોદા મૈયા ચિંતાવાને ધડામ કરતો એ દેહ ગોકુળના બહાર અનેક વૃક્ષોને તોડતો પડે અને પ્રભુ પૂતનાનો અંત કરે. પૂતનાના શરીરમાંથી એક જ્યોત નીકળી ભગવાન શ્રી કૃષ્ણમાં સમાહિત થઈ જાય. કેવા કૃપાલુ ભગવાન છે કે પ્રભુએ પૂતના જેવી રાક્ષસી, આ તો પહેલી છે, પ્રભુએ જેટલાનો અંત કર્યો એ બધાનો પ્રભુએ ઉદ્ધાર કર્યો. પ્રભુના દર્શન કરતા મૃત્યુ થાય એ પણ તો મોટી વાત છે. પ્રભુ દરેક દૈત્યનો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે. પ્રભુ મારક નથી, પ્રભુ તારક છે, પ્રભુ તારે છે. ગોકુળવાસીઓ દોડતા આવે, યશોદા મૈયાના નેત્રમાં અશ્રુ છે. એક નિસરણી લાવવામાં આવે, પૂતનાના દેહ પરથી કનૈયાને ઉતારવામાં આવે. પોતાના લાલાને હૃદયથી લગાડતા યશોદા મૈયા ખૂબ લાડ લડાવે, જલ્દીથી લઈ જાય. પૂતનાના દેહના અલગ અલગ ટુકડા કરી કેટલીય ચિતાઓ બનાવી એ દેહને બાળવામાં આવે, જેમાંથી ચંદન જેવી સુગંધ, પ્રભુના સ્પર્શનો પ્રભાવ કે ચંદન જેવી સુગંધ આવે. અને એ સમયે નંદ બાબા પાછા આવે ને આટલી બધી ચિતાઓને જોઈને ચિંતિત થતા સીધા પોતાના ભવનમાં પહોંચે. યશોદા મૈયા જે ઘટના બની એ ઘટના કહે. લાલાને લઈને લાડ લડાવતા નંદ બાબા મનોમન ભગવાનનો ધન્યવાદ કરે. કોને ખબર કે શું એ ચમત્કાર લઈને અમારા પુત્રનો જન્મ થયો છે કે આટલી વિકરાળ પૂતનાથી એની રક્ષા થઈ ગઈ.